હેલો એવરીબડી. આજે આ ટ્રીપ છે અહીંયા એથેન્સના ક્રીટ આઇલેન્ડ, અને આ એનું બજાર છે જે તમે જોઈ શકો છો, અને પબ્લિક છે. આ એક આઇલેન્ડ છે એથેન્સ ગ્રીકનો, અને ગ્રીકથી અહીંયા આવવા માટે જો ફેરી લો તો તમને લગભગ 33થી 50-55ની આસપાસ પડે, અને ફ્લાઇટ $150 પડે. આ એનું ગ્રીક આઇલેન્ડ છે જે તમે જોઈ શકો છો. નાઇટ વ્યૂ, રાતની બજાર, ઇટાલિયન પીઝા. આજે હું આવ્યો અહીંયા, અને અત્યારે તો આ બધું પતી ગયું છે, પણ there are people present here to do all the things, and જે પેલું શું કહે છે કે ફ્રી ગાઝા, એના ઉપર એ લોકોને અહીંયા ઘણી મોશન ચાલતું હતું, એ ઘણી બધી પોલીસ પ્રેઝન્સનું એ બધું હતું. તો અહીંયા પણ એ જ હજી ચાલુ છે. અને આ જે બધું એરિયા છે એ ડાઉનટાઉન ક્રીટ આઇલેન્ડનો છે, અને ક્રીટ આઇલેન્ડની અંદર ઇન્ડિયન તો ઘણા બધા છે. અહીંયા એક નાનું ગામ છે અહીંયા આજુબાજુમાં, જ્યાં ખેતરોમાં બધા બહુ કામ કરવા માટે આવે છે, ઇન્ડિયા, પાકિસ્તાન, નેપાળી, બાંગ્લાદેશી. એટલે અહીંયા આઇલેન્ડમાં કોઈ દેખાતું નથી, અને પાર્ટ ઓફ દેટ અત્યારે ઓફ સિઝન પણ છે, તો ઓફ સિઝનની અંદર પબ્લિક ઓછું છે. અત્યારે હોટલો પણ બધી અમુક હોટલો બંધ છે, અને ઇટ વિલ બી ક્લોઝ અન્ટિલ 3 months. જેટલા બધા રિસોર્ટ છે એ બધા બંધ છે, અને ઇટ્સ ક્વાઇટ એક્સપેન્સિવ ટુ લીવ ઇન ધીસ આઇલેન્ડ. યુરો અહીંયાનું ચલણ છે, અને વેલ ઇટ્સ ક્વાઇટ એક્સપેન્સિવ બિંગ અ પાર્ટ ઓફ યુરો. અહીંયા બધું જ મોંઘું છે. તમે જોઈ શકો છો ઇન્ડિયન રેસ્ટોરન્ટ કોઈ છે નહીં. એક કરી હાઉસ કરીને કંઈક છે, પણ એનું ખાવાનું કંઈ એવું બધું સારું નથી, અને ગ્રોસરી સ્ટોર તો અહીંયા કોઈ છે જ નહીં. એટલે દે હેવ ટુ ગેટ ઇટ ફ્રોમ એથેન્સ. એથેન્સની અંદર ઘણા બધા છે. મારી લાસ્ટ ટ્રીપની અંદર આઈ વોઝ ઇન એથેન્સ, અને દેટ એરિયા આઈ કવર ઓલ્સો સાન્ટોરીની, જેના ઘણા બધા પિક્ચર્સ છે એ મેં મૂકેલા હતા ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં. જે ઓલ્સો તમે જોઈ શકો છો. આઈ મીન યુ કેન ફાઇન્ડ ઇટ આઉટ એન્ડ સી દેટ પિક્ચર્સ. અને આ અત્યારનું બજાર છે, અને આ બજારમાં હું ચાલી રહ્યો છું. સો એની લાઈફસ્ટાઈલ જુઓ, ચોખ્ખાઈ જુઓ, ડિસિપ્લિન બી જુઓ. ભલે નાનું ગામ છે પણ એ સ્ટીલ નાઇસ. રિયલી એપ્રિશિએટ કરવાનું મન થાય કે એ લોકો બહુ જાગૃત છે. ભલે નાનું ગામ છે, પણ ઘણા વર્ષો જૂની હિસ્ટ્રી અહીંયા છે. ઓલમોસ્ટ છે લાઈક 1000 years. આજે મેં ફોટા છે એની સાથે હું હવે ફોટા પણ મૂકવાનો છું. એમાં 1000 years બિફોર બલ્ગેરિયાથી જે ક્રિશ્ચિયન્સ હતા એ ચર્ચની અંદર આવેલા, અને એ ચર્ચની અંદર એ લોકોને દફન કરેલા એ પણ અહીંયા આગળ છે, વિચ એના ફોટા પણ હું મૂકવાનો છું આની સાથે. તો તમે જોઈ શકશો આ રીતનું છે. સો જસ્ટ લુક એન્ડ એન્જોય. ડિટેલ તો હું આપી રહ્યો છું, પણ ક્યારેક અવાજ ના હોય તો જોઈ લેજો. પણ જસ્ટ એન્જોય ધ બ્યુટી, એન્જોય ધ પીપલ, એન્જોય ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એન્જોય ધ બિલ્ડિંગ. એ લોકોની જે આર્કિટેક્ટ બનાવેલી છે એ ખરેખર કહેવું પડે. there is no doubt.
ઓકે, હવે આપણે અહીંયા આ બીચ સાઈડે આવી ગયા છીએ અને આ સામે લાઈટ દેખાય છે ત્યાંથી ધ બોટ ગોઝ ટુ એથેન્સની ફેરી છે. અને એ જાય છે કે અત્યારે ઓફ સિઝનના હિસાબે લેસ ટુરિસ્ટ, લેસ ટ્રાફિક અને આ ટાઈપના બધા એ લોકોને જે એન્શિયન્ટ રૂઇન્સ દેખાય છે નીચે એ ટાઈપના બધા ખોદકામમાં બહુ મળેલા છે અહીંયા. સો સ્ટીલ એ બધું આર્કિયોલોજિસ્ટનું કામ ચાલુ જ છે અને એ અહીંયા ખોદકામથી મળે છે. જેમ જેમ આ લોકો રસ્તાના ડેવલપમેન્ટ એ બધું કરે છે તેમ તેમ એ લોકોને આ બધું મળતું જાય છે. સો દે આર ફાઇન્ડિંગ ઓલ્ડ ચર્ચીસ 1000 years old અને ઓલ્ડ આર્કિટેક્ચર, ઓલ્ડ ક્રિશ્ચિયાનિટી અને મોસ્ટલી અહીંયા જે પણ પ્રિસ્ટને લોકો આવ્યા છે તે ઓલ કેમ ફ્રોમ બલ્ગેરિયા. હવે બલ્ગેરિયામાં એક નવાઈની વાત છે કે there are some people in Bulgaria, they are actually Marwadis અને એ બધા અત્યારે બલ્ગેરિયન થઈ ગયા છે જે આપણી ભાષા બોલતા નથી. પણ બલ્ગેરિયાની અંદર એવું કહેવાય છે કે ત્યાં છોકરીઓનો મેળો ભરાય છે. મેરેજ માટે થઈને એ લોકો ભેગા થાય અને દે જસ્ટ ટ્રાય ટુ ગેટ ઇન ટચ વિથ ઇચ અધર અને પેરેન્ટ્સ એ લોકોના મેરેજ ડિસાઇડ કરતા નથી. સો ઇન ધેટ કેસ મારવાડી લોકો પણ વર્ષો પહેલાં ત્યાં આવ્યા હશે. કેવી રીતે આવ્યા મને ખબર નથી. સ્ટીલ ઇન્વેસ્ટિગેશન કરું છું કે આ લોકોનું કેવી રીતનું છે. અનધર થિંગ, આ એરિયા અહીંયા બધો દે ઓલ ક્લોઝ બાય 5 o'clock, 5 વાગે બંધ થાય છે. દે ડોન્ટ ઓપન એનીમોર. અને જે પછી કાંઈ પણ દેખાય એ બધા લોકલ ટુરિસ્ટો અહીંયા જે આવતા હોય તે. અને બેઝિકલી અત્યારે ઓફ સિઝન છે એટલે બધા જલ્દી જતા રહે છે, નહીં તો મોડે સુધી બધું ચાલુ હોય છે. સો તમે જુઓ આ બધું. અને કાલે એક નવી આર્કિટેક્ચરલ સાઇટમાં સવારે જવાનું છું જે અહીંયાથી થોડી દૂર છે, 10 માઇલ જેવું છે. સો આજે તો આટલો વિડીયો કરું છું અને આવતીકાલ અને પરમ દિવસે એક ગામ છે અહીંથી 3 કલાકના રસ્તે છાનિયા કરીને, એ છાનિયામાં જઈ એ પણ ઓલ્ડ ટાઉન જોવા જેવું છે તો એનો પણ વિડીયો મૂકીશ. સો ગીવ મી ઓલ રિસ્પોન્સ કે હાઉ ડુ યુ લાઈક ઇટ અને જસ્ટ સબસ્ક્રાઈબ એન્ડ શેર માય વિડીયો. કાંઈ પણ ઇન્ફોર્મેશન લીવ પિંગ મી, I will give you a response. Thank you. Good night from here in Greek island, Crete.